1185મો શબ્દ છાસ. છાસને અંગ્રેજીમાં શું કહેવાય? તો છાસને અંગ્રેજીમાં કહીશું બટર મિલ્ક. BUTTERMILK. બટર મિલ્ક મતલબ કે છાસ. 1186મો શબ્દ છીંક. છીંકને અંગ્રેજીમાં શું કહેવાય? તો છીંકને અંગ્રેજીમાં કહીશું સ્નીઝ. SNEEZE. સ્નીઝ મતલબ કે છીંક. 1187મો શબ્દ છૂંદવું. છૂંદવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો છૂંદવુંને અંગ્રેજીમાં કહીશું ટુ મેસ. TOTMASH. ટુ મેસ મતલબ કે છૂંદવું. 1188મો શબ્દ મિત્રો જમવું. જમવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો જમવુંને અંગ્રેજીમાં કહીશું ડાઇન. DINE. ડાઇન મતલબ કે જમવું. 1189મો શબ્દ મિત્રો જલેબી. જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય? તો જલેબીને અંગ્રેજીમાં કહીશું એન ઇન્ડિયન સ્વીટ. ANINDIAN. ઇન્ડિયન. SWEET. સ્વીટ. એન ઇન્ડિયન સ્વીટ મતલબ કે જલેબી. 1190મો શબ્દ જાગવું. જાગવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો જાગવુંને અંગ્રેજીમાં કહીશું ટુ વેક અપ. TOTWAKE. વેક. UP અપ. ટુ વેક અપ મતલબ કે જાગવું. 1191મો શબ્દ મિત્રો જાડું. જાડુને અંગ્રેજીમાં શું કહેવાય? તો જાડુને અંગ્રેજીમાં કહીશું ફેટ. FAT. ફેટ મતલબ કે જાડું. 1192મો શબ્દ હરીફાઈ. હરીફાઈને અંગ્રેજીમાં શું કહીશું? તો હરીફાઈને અંગ્રેજીમાં કહીશું રેસ. RACE. રેસ મતલબ કે હરીફાઈ. 1193મો શબ્દ જીતવું. જીતવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો જીતવુંને અંગ્રેજીમાં કહીશું ટુ વિન. TOTWIN. ટુ વિન મતલબ કે જીતવું. 1194મો શબ્દ મિત્રો જીભ. જીભને અંગ્રેજીમાં શું કહેવાય? તો જીભને અંગ્રેજીમાં કહીશું ટંગ. TONGUE. ટંગ મતલબ કે જીભ. 1195મો શબ્દ જીવવું. જીવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો જીવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ લાઈવ. TOTLIVE. ટુ લાઈવ મતલબ કે જીવવું. 1196મો શબ્દ જૂથ. જૂથને અંગ્રેજીમાં શું કહેવાય? તો જૂથને અંગ્રેજીમાં કહીશું ગ્રુપ. GROUP. ગ્રુપ મતલબ કે જૂથ. 1197મો શબ્દ જોખમ. જોખમને અંગ્રેજીમાં શું કહેવાય? તો જોખમને અંગ્રેજીમાં કહીશું ડેન્જર. DANGER. ડેન્જર મતલબ કે જોખમ. 1198મો શબ્દ જોર. જોરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો જોરને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ. STRENGTH. સ્ટ્રેન્થ મતલબ કે જોર. 1199મો શબ્દ મિત્રો ઝાડા. ઝાડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઝાડાને અંગ્રેજીમાં કહીશું ડાયરિયા. DIARRHEA. ડાયરિયા મતલબ કે ઝાડા.